જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? જોજો તમે આગળ વિડીયોમાં હું ક્લિપ મૂકું છું કે વ્યારાબેન સવારમાં વાડીએ વહી ગયા છે. ઉઠીને વહેલી ઉઠી ગઈ હતી એટલે મારા સસરાની ક્યાંય નાનું નાનું બધું જોવું હોય તો મારી બહેન વ્યાણી છે એટલે પાડી એવી છે. હજી પાડી નવસુંદરી છે. તમે આગળ વિડીયોમાં જોઈ લેજો. વ્યારાબેનને મજા આવી ગઈ છે અને વ્યારાબેન નથી એટલે મેં કીધું લાઈક કંઈક હું ફ્રી થઈ ગઈ હતી તો કામ લઈને બેસું. તો જો મેં લઈ લીધી છે આંબલી. આ આંબલી તમે થોડા દિવસ પહેલાં વિડીયોમાં જોઈ હોય છે કે અમે ફોઈ લીધી, એમાંથી ફોયતરા કાઢી નાખ્યા હતા અને હવે આમાંથી આપણે આંબીલા કાઢવાના છે. પછી આનો આપણે આંબીલા કાઢીને સૂકવીને અને પાવડર બનાવવાનો છે એટલે કાળી ન થાય. તમને ખબર જ હશે કે 4-5 દિવસ પહેલાં આના ફોયતરા કાઢ્યા હતા. હવે આના આંબલિયા કાઢવાના છે. એ તો બધું એમ કરે છો. હાલો લીંબોડીમાં જવા દે હવે. બસ એમાં નહીં, આ એમાં બસ બસ. હા પણ હું કરવા માંડ ને ઊભી થઈ જા. લે એલ ઊભી થઈ જા. નથી કરવો છે તો કરવા માંડ. હવે આંગળી કપાઈ જાય. હવે બહુ ન વીટવાનો હોય. આખો દોરો વીટી દો. થઈ ગયો. મિત્રો જો આપણે મસ્ત એવું અત્યારે કારેલાનું ભરીને શાક બનાવી દીધું છે રસાવાળું. આમાં નાખ્યું છે મેં ફાફડી, ગાંઠિયા અને ચવાણું ખાંડીને નાખ્યું છે. આ વખતે ચણાનો લોટ નથી નાખ્યો. અને અહીંયા મૂકી દીધી છે આપણે તાવડી. બનાવવાના છે બાજરાના રોટલા. તો બાજરાના રોટલા અને કારેલાનું શાક ખાવા આવો બધા. હાલો પહોંચી જ જાઓ જલ્દી.